રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણિયા ગામ પીડિત પરિવાર અને સરપંચ દ્વારા રૂપિયા ના અપાતા માર માર્યા વિરુદ્ધ જેતપુર પોલીસ અધિકારીઓ પર આક્ષેપ કરાઈને ન્યાય માટે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણિયા ગામે રહેતા રમેશભાઈ વાઘેલા અને તેમના પુત્ર કોઈ સગા સાથે રૂપિયા લેતા દેતી કરી હશે અને આ આપેલ રૂપિયાની પાછા માંગ્યા. તો સામેવાળાએ આ રમેશભાઈ વાઘેલા અને મેહુલ વાઘેલા સામે વાળાએ જેતપુર પોલીસ મથકે ફરિયાદ કે અરજી કરવામાં આવી હતી, જેના કારણે પોલીસે ત્યાં બોલાવીને સીધા લોકઅપમાં નાખી દીધેલ હતા અને બહાર છૂટવા માટે રૂપિયાની માંગણી કરાઈ હતી. અને રૂપિયાની માંગણી સંતોષવામાં નહીં આવતા પીઆઈની ચેમ્બરમાં લઈને બંને પિતા અને પુત્રને ઢોર માર માર્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. અને આ બાબતે જો કોઈને કહેશે તો આના કરતાં પણ વધારે મારવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. તો આ સમગ્ર ઘટનાને લઈને પીડિત પિતા રમેશભાઈ વાઘેલા અને પુત્ર મેહુલ વાઘેલા અને તોરણિયા સરપંચ જેતપુર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ રૂપિયા ના અપાતા અને માર માર્યો હોવાનો આક્ષેપ મીડિયા સમક્ષ કરવામાં આવ્યો છે. તો તોરણિયા ગામે ન્યાય મળે તે માટે પીડિત પિતા રમેશભાઈ વાઘેલા અને પુત્ર મેહુલ વાઘેલા અને તોરણિયા ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ન્યાય મળે તે માટે ન્યાયતંત્ર પાસે માંગણી પણ કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પીડિત પિતા પુત્ર અને સરપંચનો આક્ષેપ છે તે સાચો છે અને ન્યાયતંત્ર અને ઉચ્ચ અધિકારીઓ યુક્ત પ્રયાસ કર્યા બાદ સાચી હકીકત બહાર આવશે. તો હાલ તો જેતપુર પોલીસ તંત્રના 2 અધિકારીઓ પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. મારું નામ મેહુલ રમેશભાઈ વાઘેલા, ગામ તોરણિયા. મારે ને મારા પપ્પા માથે ફરિયાદ થઈ હતી. મારા પપ્પાએ પૈસા આપ્યા હતા એટલે કે પૈસા મારા પપ્પાએ પાછા માંગ્યા એટલે એને ફરિયાદ કરી. પછી મને ને મારા પપ્પાને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને બોલાવ્યા. ત્યાં અમને બાપ દીકરાને લોકઅપમાં પૂર્યા. લોકઅપમાં પૂરીને જે રેવાભાઈ હતા હવલદાર, એને એવું કીધું કે તમારે અત્યારે છૂટવું હોય તો 15,000 રૂપિયા આપો. પછી મારા પપ્પા કે અમારી પાસે 15,000 રૂપિયા નથી થાય, એમ અમે ગરીબ માણસ છે. પછી એ લોકોએ અમને બાપ દીકરાને બહાર કાઢીને પીઆઈની ઓફિસમાં બોલાવ્યા. પીઆઈની ઓફિસમાં બોલાવીને અમને બાપ દીકરાને માર્યા. અમને માર્યા અને પછી એવું કીધું કે આ તમને માર્યા છે એવી વાત કોઈને કરતા નહીં, એવી વાત તમે કરશો તો તમારી માથે આથી પણ વધારે ગુનો દાખલ થશે. અમારી માંગણી એક જ છે કે અમને ન્યાય મળે. મારું નામ અંકિત ટીલવા. હાલ હું ધોરાજી તાલુકાના તોરણિયા ગામે સરપંચ છું. મારા ગામના 2 વ્યક્તિ ભોગ બનનાર મેહુલભાઈ વાઘેલા અને રમેશભાઈ વાઘેલાને એમના વિરુદ્ધ અરજી હોય જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને બોલાવી એમની પાસેથી 15,000 રૂપિયાની પોલીસ દ્વારા માગણી કરવામાં આવી. ગરીબ પરિવાર હોય, પોલીસની માગણી સંતોષી ના શક્યો હોય, એમને ઢોર માર મારવામાં આવ્યો અને ઢોર માર મારવાના અનુસંધાને એમને ધોરાજી એડમિટ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી પોલીસ અહીંયા ધોરાજીથી જુનાગઢ રિફર કરવામાં આવ્યા. અનેક વખત નિવેદનો લીધા હોવા છતાંય પોલીસ આજ સુધી નિવેદન જ રમે છે. કોઈ ઠોસ એક્શન લેવામાં નથી આવ્યા. ભોગ બનનારની ડીવાયએસપી સાહેબ ધોરાજીને રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ ગુનો દાખલ કરવામાં નથી આવ્યો. જો તાત્કાલિક એક્શન લઈ ગુનો દાખલ કરવામાં નહીં આવે તો તોરણિયાથી લઈ અને જેતપુર સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. અને જેમ સામાન્ય માણસ વિરુદ્ધ ગુનો દાખલ થાય છે એમાં ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરવામાં આવે અને લખાવ્યા મુજબની ફરિયાદ લખવામાં આવે એવી અમારી માંગ છે. વિમલ સોંદરવા સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.